નથી કુકર, નથી ગેસ, નથી ગરમ મસાલા, લીંબુના ફૂલ કે કલર. ગામડે તમે વાડીએ જે જમો ને એવું જ જમવાનું અહીંયા મળે છે. અને ખાસ વાત, આ રસોડાની અંદર તમને કુકર ક્યાંય જોવા નહીં મળે. અહીંયા બધી જ વસ્તુ સાત્વિક બનાવવામાં આવે છે. શાક પણ ચૂલા ઉપર બનાવવામાં આવે છે. રોટલી છે ને એ પણ ચૂલામાં બનાવવામાં આવે છે. પાટીદાર ફાર્મ છે એ શરૂઆત કઈ રીતે થઈ? પાટીદાર સર, આ તો મારો શોખનો વિષય હતો. હું તો એક બિઝનેસમેન હતો. અચ્છા. મને એક શોખ હતો. મારા મિત્ર સર્કલ તમારા જેવા બધા આવતા જતા હાઈવે પર બેઠો હતો. ઘરની જમીન, ઘરની ખેતીવાડી હતી. અહીં તો હું સાબુ બનાવતો હતો. અચ્છા. પણ એમાંથી રોજ કોઈ ને કોઈ કહે કે ભાઈ પટેલ આજ કંઈક બનાવીને અમે આવી હતી. કોઈ લેતા આવતા હોય. અહીંયા રોટલા બનાવી, શાક બનાવી, બટેકાનું શાક બનાવી, ઓળો બનાવી, બધાને જેવી મસ્ત એ પ્રમાણે આનંદથી. મને જમાડવાનો શોખ હતો. પણ એમાંથી આયોજન કર્યું. મને કોઈ એવો વિચારી નહોતો કે મારો પાટીદાર ફાર્મનો ટેસ્ટ અહીં પહોંચશે, કે અહીં સુધી હું આગળ આવીશ. લોકો તમારા બધાનો સહકાર અને અમારી મહેનત ઉગતી ગઈ અને અહીં સુધી પહોંચાડ્યું. આજે લોકોને બધાને કાયમ માટે એક સરખો ટેસ્ટ મળી રહે. જે વરાળથી પાકેલા શાક પછી વઘાર થાય ને એની જ મજા છે અમારા શાક. જો ભાઈ આવું શુદ્ધ સાત્વિક તમારે જમવું હોય ને તો તમે સુરતથી રાજકોટ સાઈડ આવો છો તો લીંબડી આવો ને ત્યાં જ આવી જશે. લીંબડીથી થોડુંક વટીને આવશે. નંબર મેં ડિસ્પ્લે ઉપર તમને આપેલા છે, એમાં કોલ કરીને તમે કેટલા જણા છો એ બધું કહી દેજો. કેમ કે ઘણીવાર કેવું થાય કે આવો ને તો વેઇટિંગમાં રહેવું પડે, અમુક વસ્તુ ખાલી થઈ ગઈ હોય તો તમને પરફેક્ટ ટાઈમિંગ મળી જાય અને એ ટાઈમિંગ પ્રમાણે તમે પહોંચી જાઓ તો તમને બધી જ વસ્તુ જમવા મળે. તો એટલા માટે અસ્તુ મળીએ પાછા કંઈક નવું લઈને કંઈક નવી સફરમાં.